નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ એચ ગોરાખા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન તેના અગાઉ 2 વિડીયો લેક્ચર જોઈ ચૂકેલ છે. હવે એમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા લેક્ચરમાં અલિંગી પ્રજનનની જુદી જુદી પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરી લઈએ છેલ્લા વિડીયો લેક્ચર એટલે કે બીજા વિડીયો લેક્ચરમાં શું ભણ્યા હતા. તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બીજા વિડીયો લેક્ચરમાં પ્રજનન એટલે શું, પ્રજનનના પ્રકારો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન તેના વિશે અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન એના આપણે પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા યાદ કરી લો, અલિંગી પ્રજનન એટલે શું. અલિંગી પ્રજનન કોને કહેવાય? વોટ ઇઝ ધ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન? તો તમને ખબર છે, એક જ પિતૃ દ્વારા જન્યુઓના નિર્માણ કે નિર્માણ વગર નવી સંતતિનું સર્જન થાય તેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. અલિંગી પ્રજનનથી જે સંતતિ ઉત્પન્ન થાય છે તે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે, નકલ ધરાવે છે, અને તે બાહ્યાકાર અને જનનિક રીતે સમાન હોય છે, જેથી આપણે તેને જનનિક પ્રતિકૃતિ કે ક્લોન્સ કહીએ છીએ. હવે અલિંગી પ્રજનન જે છે એ સામાન્ય રીતે કોની અંદર જોવા મળે? તો બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. અલિંગી પ્રજનન સામાન્ય રીતે એક કોષી સજીવો, સરળ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ. બરાબર સમજજો, કોની અંદર અલિંગી પ્રજનન જોવા મળે? તો એક કોષી સજીવોની અંદર, યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ, તેમજ જે સરળ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ છે તેમાં પણ અલિંગી પ્રજનન જોવા મળે છે. તો આપણે અત્યારે જે પ્રશ્ન ભણવાનો છે એ પ્રશ્ન છે એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ સમજાવો. એવી રીતે પ્રશ્ન પૂછી શકાય કે અલિંગી પ્રજનન એટલે શું, એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ સમજાવો. તો અલિંગી પ્રજનન એટલે શું એ તો આપણે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છીએ, એટલે હવે તેના વિશે આપણે ડિસ્કસ નથી કરતા, તમને મેં મૌખિક કહી દીધું. હવે આપણો પ્રશ્ન મુખ્ય છે એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ. બરાબર સમજ. એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનન એટલે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેવી રીતે જોવા મળે છે તેના વિશે આપણે અત્યારે સમજવાનું છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, એક કોષી સજીવોમાં પ્રથમ અલિંગી પ્રજનન પદ્ધતિ છે ભાજન. બરાબર સમજો, પહેલી અલિંગી પ્રજનન પદ્ધતિ છે ભાજન. આપણે જુદી જુદી પદ્ધતિઓ ભણવાની છે વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં, સરળ કક્ષાની વનસ્પતિઓમાં અને એક કોષી સજીવોમાં. હાલ આપણે એક કોષી સજીવોમાં કઈ કઈ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોવા મળે છે, એક કોષી સજીવો કેવી રીતે અલિંગી પ્રજનન કરે છે તે આપણે ભણીએ છીએ. તો સૌથી પહેલા હું અહીંયા લખું છું પાજન, જેને આપણે ફિજન કહીએ છીએ. આમ તો શબ્દ તમે સાંભળેલો છે, ધોરણ 10 ની અંદર આવી ગયું છે ભાજન. આપણે અર્થ સમજીએ તો સિમ્પલ છે, ભાજન વિભાજન એટલે શું થાય તો બે ભાગ પડવા. આ પદ્ધતિમાં શું જોવા મળશે તો બરાબર સમજો, ભાજનની અંદર શું જોવા મળે તો સામાન્ય રીતે આ પદ્ધતિ સૃષ્ટિ મોનેરા અને સૃષ્ટિ પ્રોટિસ્ટાના સજીવોમાં ખાસ કરીને જોવા મળે છે ભાજનની પદ્ધતિ. એ ભાજન પદ્ધતિમાં સૌ પ્રથમ શું થશે
કોષ કેન્દ્રનું વિભાજન થશે એટલે કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાશે. ત્યારબાદ બે ભાગમાં વહેંચાઈ શકે, બે થી વધારે. આપણે એના પ્રકારો ભણીશું એટલે ખબર પડશે. સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે, પછી કોષ રસનું વિભાજન થશે. તો ભાજન કોને કહેવાય? ભાજન એટલે ટૂંકમાં ભાગ પડવા, વિભાજિત થવું. ભાજન કોની અંદર જોવા મળે? સામાન્ય રીતે મોટે ભાગે પ્રોટિસ્ટા સૃષ્ટિ અને મોનેરા સૃષ્ટિના સજીવોની અંદર ભાજન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન થાય છે, જેમાં સૌથી પહેલા કોષ કેન્દ્ર ડિવાઈડ થશે, પછી કોષ રસ વિભાજન પામશે. તો આપણે લખીએ, બરાબર સમજો. આ પદ્ધતિ મોટા ભાગે કોની અંદર જોવા મળે છે? પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિના સજીવોમાં જોવા મળે છે. બરાબર સમજ. હવે આ પદ્ધતિમાં થશે શું ભાજનની અંદર? તો આ પદ્ધતિમાં સૌ પ્રથમ કોષ કેન્દ્ર વિભાજન પામે અને ત્યાર પછી ત્યારબાદ કોષ રસ વિભાજન પામે. બરાબર સમજો. પહેલા કોષ કેન્દ્ર વિભાજન પામશે, પછી કોષ રસ. હવે ભાજનના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારો છે, પણ આપણે બધા પ્રકારો આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે બધા આપેલા નથી. તમારી જાણકારી માટે હું બધા પ્રકારો કહું છું, પણ આપણે જે પ્રકાર આપણી બુકમાં આપેલો છે તેને આપણે વિસ્તૃત સમજીશું. બાકી જે બીજા પ્રકારો છે તેના વિશે માત્ર હું તમને માહિતી આપું છું. તો ભાજનના આપણે જોવા જઈએ તો મુખ્ય પ્રકારો બે છે, દ્વિભાજન અને બહુભાજન, બાઇનરી ફિઝન એન્ડ મલ્ટિપલ ફિઝન. તો મુખ્યત્વે કેટલા પ્રકારો છે? ભાજનના મુખ્ય બે પ્રકારો છે. એક દ્વિભાજન, જેને આપણે બાઇનરી ફિઝન કહીએ છીએ. દ્વિભાજન એટલે કે બાઇનરી ફિઝન. અને બીજો પ્રકાર છે બહુભાજન, એટલે જેને આપણે કહીએ છીએ મલ્ટિપલ ફિઝન. હવે બરાબર સમજો. આપણે દ્વિભાજન સમજવાનું છે અને દ્વિભાજનમાં એક ઉદાહરણ પણ સમજવાનું છે. બરાબર સમજો. દ્વિભાજન એટલે શું? શબ્દ પરથી જ ખબર પડી જાય મિત્રો. દ્વિભાજન અને બહુભાજન. ભાજન એટલે તમને ખબર છે, વિભાગ પડવા, ભાગ પડવા. દ્વિભાજન એટલે એવા પ્રકારનું ભાજન કે જેના દ્વારા એક સજીવમાંથી બે સજીવનું નિર્માણ થાય, એટલે કે બે બાળકોષોનું સર્જન થાય છે. મતલબ કે એક સજીવ ભાજન દ્વારા બે નવા બાળકોષોનું નિર્માણ કરશે. જ્યારે બહુભાજનમાં એક સજીવમાંથી બે કરતા વધારે સજીવનું નિર્માણ થશે, જેને આપણે શું કહીએ છીએ? બહુભાજન. આપણે આનો અભ્યાસ કરવાનો નથી, માત્ર સમજૂતી માટે તમને કહું છું. આપણે દ્વિભાજન ભણવાનું છે. દ્વિભાજનમાં પણ માત્ર અમીબાનું ઉદાહરણ જ આપણે ભણવાનું છે, બીજું આપણી બુકમાં છે નહીં. એટલે બરાબર સમજજો. જે એક્સ્ટ્રા કહું છું એ માત્ર તમારી સમજણ માટે છે, પણ આપણે શું ભણવાનું છે? દ્વિભાજનના મિત્રો મુખ્ય ત્રણ પ્રકાર છે. દ્વિભાજનના મુખ્ય કેટલા પ્રકાર છે? ત્રણ પ્રકાર છે. કયા કયા ત્રણ પ્રકાર? સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન અને આયામ દ્વિભાજન. બરાબર સમજો. દ્વિભાજનના મુખ્ય કેટલા પ્રકાર છે? દ્વિભાજનના મુખ્ય ત્રણ પ્રકાર છે. સરળ દ્વિભાજન,
સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન અને આયામ દ્વિભાજન. બરાબર સમજો. આપણે વિદ્યાર્થી મિત્રો આના વિશે અભ્યાસ કરવાનો છે. તમારી બુકમાં ડાયરેક્ટ દ્વિભાજનમાં અમીબા આપી દીધું છે, એવું નથી લખ્યું કે સરળ દ્વિભાજન, પણ સમજજો બરાબર. દ્વિભાજન ની અંદર સરળ દ્વિભાજન એટલે શું? દ્વિભાજન એટલે શું? બે ભાગ પડવા. કેવી રીતના? દ્વિભાજનમાં શું થશે? સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થશે. કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાશે. ત્યારબાદ કોષ રસનું વિભાજન થશે અને કોષ રસ પણ બે ભાગમાં વિભાજિત થશે. કોષ રસ પણ બે ભાગમાં વિભાજિત થઈ જશે. એટલે એક સજીવમાંથી નવા કેટલા બાળકોષોનું સર્જન થશે? બે. હવે આની અંદર સરળ દ્વિભાજન એટલે કેવું? તો વિભાજન તો થશે, પણ કોષ રસનું કોઈ પણ અક્ષે વિભાજન થશે. એવું નહીં કે અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન થાય, કે આયામ એટલે કે ઊભું વિભાજન થાય, એવું નહીં. પરંતુ કોઈ પણ અક્ષે વિભાજન થઈ શકે. ધારો કે તમને સિમ્પલ સમજાવું, આ અમીબા છે. અમીબાની અંદર આ કોષ કેન્દ્ર છે, કોષ રસ છે. હવે અહીંયા અમીબાનું કોઈ પણ અક્ષે વિભાજન થઈ શકે, અહીંથી ગમે તે અક્ષે કોષ રસનું, તો તેને આપણે શું કહીશું? સરળ દ્વિભાજન. પરંતુ ધારો કે અનુપ્રસ્થ એટલે આડું વિભાજન. તમે ધારો કે પેરામીશિયમ ની અંદર જોશો, તો પેરામીશિયમ ની અંદર કેવું વિભાજન જોવા મળશે? અનુપ્રસ્થ વિભાજન જોવા મળશે મિત્રો. એટલે કે તેની અંદર કોષ કેન્દ્ર સૌપ્રથમ બે ભાગમાં વિભાજિત થશે. કોષ કેન્દ્ર વિભાજિત થયા બાદ કોષ રસ અનુપ્રસ્થ વિભાજન પામશે. અનુપ્રસ્થ એટલે વચ્ચેથી આડું વિભાજન થશે. જ્યારે આયામ યુગ્લિનાની અંદર તમે જોશો, તો તેમાં શું જોવા મળશે? તો કે ભાઈ ઊભું વિભાજન જોવા મળશે. યુગ્લિનાની અંદર સૌપ્રથમ કોષ કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થશે, પછી કોષ રસ આયામ અક્ષે વિભાજન પામશે. આ માત્ર ઉદાહરણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણા સિલેબસની અંદર એનસીઆરટી સિલેબસ પ્રમાણે આ આપેલું નથી, એટલે બરાબર સમજજો. તો અનુપ્રસ્થમાં પેરામીશિયમ, આયામ દ્વિભાજનમાં યુગ્લિના. માત્ર આપણે વધારે તેની અંદર આકૃતિ દોરીને સમજવાની જરૂર નથી, કારણ કે આપણે બુકમાં આપેલું નથી. સરળ દ્વિભાજન હવે આપણે સમજીએ. બરાબર સમજો. તો અમીબાની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા ધારો કે એક અમીબા છે આપણે, બરાબર સમજો. આ અમીબા છે આપણે. અમીબાની અંદર આ કોષ રસ છે, વચ્ચોવચ્ચ કોષ કેન્દ્ર છે, બરાબર સમજ. હવે આ અમીબાની અંદર શું થશે? તો કોષ કેન્દ્ર વિભાજન પામશે. ધારો કે કોષ કેન્દ્ર શું પામે છે? વિભાજન પામે છે. કોષ કેન્દ્ર કેટલા ભાગમાં વિભાજિત થઈ ગયું? બે ભાગમાં વિભાજિત થઈ ગયું. કોષ રસ હજુ વિભાજન પામ્યો નથી. તો સૌ પ્રથમ શું થયું? કોષ કેન્દ્રનું વિભાજન થયું અને પછી શું થશે? કોષ રસ વિભાજન પામશે. હવે જોજો બરાબર, કોષ રસ વિભાજન પામી ગયું. આમ અહીંયા કોષ કેન્દ્ર કમ્પ્લીટ બે સ્વતંત્ર થઈ ગયા. કોષ રસ એની આજુબાજુ વિભાજન પામી દીધું. હવે શું થશે? હવે સ્વતંત્ર બે સજીવો નિર્માણ પામશે. આ એક અમીબા આવી ગયું અને આ બીજું અમીબા આવી ગયું. આમ બે અમીબા સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવે છે. એક સજીવમાંથી બે સજીવનું દ્વિભાજન દ્વારા શું થયું? નિર્માણ થયું. તો બરાબર સમજો. આની અંદર આપણે ઉદાહરણ કોનું લખીશું? સરળ દ્વિભાજનની અંદર. તો સરળ દ્વિભાજનની અંદર અમીબા. સરળ દ્વિભાજનની અંદર અમીબા. તો આ રીતના શું થશે? એક સજીવમાંથી બે સજીવનું નિર્માણ થશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્વિભાજનના ઉદાહરણ પૂછે, દ્વિભાજનના, તો અમીબા પણ આવશે, પેરામીશિયમ પણ આવશે, યુગ્લિના પણ આવશે. બરાબર સમજો. દ્વિભાજનમાં હવે છે બહુભાજન. બરાબર સમજો, માત્ર સમજૂતી માટે છે. બહુભાજનમાં શું થશે? એક વસ્તુ યાદ રાખવાની છે. બહુભાજન અમીબાની અંદર અને પ્લાઝ્મોડિયમની અંદર જોવા મળે છે.
સામાન્ય રીતે બહુભાજનમાં કેવું થશે, આપણે સિમ્પલ સમજીએ, આ અમીબા છે તો બહુભાજનની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય, એટલે કે કોષ કેન્દ્ર 1 માંથી 2 3 4 5 બની ગયા, પરંતુ કોષ રસનું વિભાજન થતું નથી. એ કોષ રસ આની આજુબાજુ વીંટળાઈ જાય, કારણ કે કોષ રસ વિભાજન નહીં પામે, અને પછી આ જે દિવાલ છે એનું સ્ફોટન થશે અને તેમાંથી અસંખ્ય નવા અમીબાનું સર્જન થશે, જેને આપણે મલ્ટિપલ ફિઝન કહીએ છીએ. તો તેના ઉદાહરણ યાદ રાખજો, અમીબા અને પ્લાઝ્મોડિયમ. તેના ઉદાહરણ છે અમીબા અને પ્લાઝ્મોડિયમ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો દ્વિભાજન અને બહુભાજન, એટલે કે ભાજન ફિઝન અલિંગી પ્રજનન પદ્ધતિનો એક પ્રકાર. એક કોષી સજીવ અમીબા, પેરામીશિયમ, યુગ્લિના, પ્લાઝ્મોડિયમ આ બધાની અંદર આ પ્રકારે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું, ઈસ્ટ એક કોષી ફૂગ ભણીને આવ્યા તમે ધોરણ 11 ની અંદર. ઈસ્ટ એ એક કોષી ફૂગ છે. હવે ઈસ્ટની અંદર મિત્રો કેવી રીતના જોવા મળે છે અલિંગી પ્રજનન, એ આપણે ભણીએ તો બરાબર સમજજો. ઈસ્ટની અંદર કલિકા દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે, કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. હવે ઈસ્ટની અંદર કેવી રીતના બરાબર સમજજો. તો સૌથી પહેલા ધારો કે આ ઈસ્ટ છે, બરાબર સમજજો. શું ઉત્પન્ન થશે? તો એક કલિકા ઉત્પન્ન થશે. કલિકા એટલે કે બળ ઉત્પન્ન થશે. ઈસ્ટ અસમાન રીતે વિભાજન પામી અને આ કલિકાનું સર્જન કર્યું, બરાબર સમજજો. હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર 2 ભાગમાં વિભાજિત થયું. ધારો કે આ કોષ કેન્દ્ર 2 ભાગમાં વિભાજિત થયું છે, પરંતુ હજુ તો કોષ કેન્દ્ર પિતૃ સજીવમાં જ છે, નવા સજીવમાં નથી સ્થળાંતરિત થયું. હવે શું થશે? આ જે કોષ કેન્દ્ર નવું બન્યું છે એ કોષ કેન્દ્ર આ બળની અંદર, એટલે કે આ જે છે એને આપણે કલિકા કહીએ છીએ. કલિકા એટલે જેને આપણે કહીશું બળ, બરાબર સમજજો. આ કલિકાની અંદર આ કોષ કેન્દ્ર શું પામશે? તો કે ભાઈ સ્થળાંતરણ પામશે, બરાબર સમજજો. ત્યારબાદ આ જે કલિકા જે છે એ કલિકા પિતૃ સજીવથી છૂટી પડે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને નવી ઈસ્ટનું શું કરે છે? નિર્માણ કરે છે. તો આ મિત્રો શું થયું? ઈસ્ટમાં કલિકા સર્જન. આમ તો કલિકા સર્જન નામ આવે એટલે તમને સૌથી પહેલા હાઇડ્રા યાદ આવે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 માં ભણીને આવ્યા. હાઇડ્રાની અંદર કલિકા સર્જન આપણે ભણવાનું છે, પણ આપણે હાલ એક કોષી સજીવો ભણીએ છીએ, બરાબર સમજજો. તો તમે કહો સાહેબ કેમ હાઇડ્રા ના લખ્યું? એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનન ભણીએ છીએ એટલે ઈસ્ટનું ઉદાહરણ આપણે લીધું. ઈસ્ટમાં કલિકા સર્જન, હાઇડ્રાની અંદર કલિકા સર્જન આગળ આપણે ભણવાનું જ છે, ચિંતા ના કરશો. તો ઈસ્ટમાં સૌથી પહેલા શું થશે? ઈસ્ટમાં પિતૃ સજીવ પર એક ગાંઠ જેવી રચનાનું નિર્માણ થાય છે, જેને આપણે બળ એટલે કે કલિકા કહીએ છીએ. આ કલિકા ધીરે ધીરે પુખ્ત બની પિતૃ સજીવથી છૂટી પડે છે અને પિતૃ સજીવથી છૂટી પડી અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ થઈ ગયું ઈસ્ટમાં કલિકા સર્જન. ત્યારબાદ નેક્સ્ટ પ્રકાર છે, બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, બીજાણુ નિર્માણ. સ્પોર્યુલેશન, બીજાણુ નિર્માણ એક કોષી સજીવોમાં કેવી રીતે જોવા મળે? બરાબર સમજો. બીજાણુ નિર્માણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જોવા મળે છે, બરાબર સમજો. એક કોષી સજીવોમાં બીજાણુ નિર્માણ ક્યારે જોવા મળે છે? બીજાણુ નિર્માણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જોવા મળે છે.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં જોવા મળે છે. એટલે કે જ્યારે અનફેવરેબલ કન્ડિશન હશે, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે, અનુકૂળ પરિસ્થિતિ નહીં હોય, ત્યારે આ બીજાણુ નિર્માણ જોવા મળે છે. હવે કેવી રીતે બીજાણુ નિર્માણ જોવા મળે છે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. બીજાણુ નિર્માણ કેવી રીતે જોવા મળે? તો અમીબા જેવા સજીવો, ખાસ કરી અને અમીબા અને પેરામીશિયમ, બરાબર સમજો. અમીબા જેવા સજીવોમાં સામાન્ય રીતે શું જોવા મળશે? તો અમીબાની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિમાં, અનુકૂળ પરિસ્થિતિ નહીં હોય ત્યારે તેના ખોટા પગો જે છે એ સંકોચી અને ગોળાકાર બને છે. બરાબર સમજો. સિમ્પલ આકૃતિ દ્વારા સમજાવું છું. આ ધારો કે અમીબા છે, અમીબાની અંદર ખોટા પગ જોવા મળે, કૂટપાદ જોવા મળે. આ ખોટા પગો જે છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ સંકોચી લે અને ખોટા પગો સંકોચી અને કેવું બની જાય? ગોળાકાર બની જાય. બરાબર સમજો. અમીબા પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખોટા પગોને સંકોચી અને ગોળાકાર બને છે. ગોળાકાર બન્યા બાદ તેના જે કોષ રસ છે, એ કોષ રસની આજુબાજુ ત્રિસ્તરીય આવરણ બનાવે છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. આ ત્રિસ્તરીય આવરણ બનાવે છે. આ ત્રિસ્તરીય આવરણને કોષ્ઠી કવચ કહેવામાં આવે છે. ચલો, આ જે બન્યું એ શું બન્યું? કોષ્ઠી કવચ બન્યું. શું બન્યું? કોષ્ઠ કવચ. બરાબર સમજો. અથવા તો કોષ્ઠી કવચ, કોષ્ઠ કવચ, જેને આપણે શિષ્ટ કહીએ છીએ. કોષ્ઠ કવચનું નિર્માણ થયું. આ પ્રક્રિયાને, આ ક્રિયાને કોષ્ઠન કહે છે. બરાબર સમજો. આ પ્રક્રિયા કઈ થઈ? કોષ્ઠનની પ્રક્રિયા. બરાબર સમજો. સૌથી પહેલા અમીબા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના ખોટા પગો સંકોચી ગોળાકાર બને છે. ત્યારબાદ તેનો જે કોષરસ છે, કોષ કેન્દ્ર છે અંદર, તે કોષ કેન્દ્ર કોષ રસની આસપાસ શું કરે છે? ત્રિસ્તરીય આવરણ બનાવ્યું. કેટલા સ્તરનું આવરણ બનાવ્યું? ત્રિસ્તરીય આવરણ બનાવ્યું. આ ત્રિસ્તરીય જે આવરણ છે, એ ત્રિસ્તરીય આવરણને આપણે શું કહીશું? કોષ્ઠ કવચ. અને આ ક્રિયાને, ત્રિસ્તરીય આવરણ બનાવવાની ક્રિયાને કોષ્ઠન કહેવામાં આવે છે. હવે બરાબર સમજો. તો હવે બરાબર અહીંયા જે કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, અહીંયા કોષ કેન્દ્ર જે છે એ વારંવાર વિભાજન પામે. બરાબર સમજો. કોષ કેન્દ્ર હવે વિભાજન પામી અને શું કરશે? તો નવા બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. નવા બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે, એટલે કે નવા સૂક્ષ્મ અમીબાનું સર્જન કરે છે. એ નવા જે સૂક્ષ્મ બાળ અમીબા બન્યા તેને કૂટપાદીય બીજાણુ કહેવામાં આવે છે. બરાબર સમજો. હવે આની અંદર શું થશે? તો આની અંદર નવા બાળકોષોનું નિર્માણ થશે. બરાબર સમજો. આ રીતના હતું. હવે અહીંયા નવા ધારો કે સૂક્ષ્મ અમીબાનું સર્જન થયું છે. તેની આસપાસ શું હતું? તો આ કોષ્ઠન છે. બરાબર સમજો. આ જે નવા સૂક્ષ્મ અમીબા બાળ કોષ કેન્દ્ર ઉત્પન્ન થયા છે, બરાબર સમજો, એને આપણે શું કહીશું? તો કૂટપાદીય બીજાણુ. કૂટપાદીય બીજાણુ. કેમ કૂટપાદીય બીજાણુ કીધા? કારણ કે એમની આસપાસ કોઈ પટલ નથી, તેના માટે. બરાબર સમજો. આ કૂટપાદીય બીજાણુને શું કહેવામાં આવે છે? સ્યુડોપોડિયોસ્પોર. યાદ રાખજો. આ કૂટપાદીય બીજાણુને સ્યુડોપોડિયોસ્પોર કહેવામાં આવે છે. કૂટપાદીય બીજાણુ સ્યુડોપોડિયોસ્પોર કહેવામાં આવે છે.
તો આ થઈ ગયા કૂટપાદીય બીજાણુનું નિર્માણ. હવે બરાબર સમજજો. હવે જેવી અનુકૂળ પરિસ્થિતિ મળશે, જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, આ તો બધું ક્યારે થયું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં. બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. હવે જેવી અનુકૂળ પરિસ્થિતિ મળે છે એટલે શું થશે? આ જે કોષ્ટન છે એનું શું થશે? વિભાજન થશે. એટલે કે કોષ્ટન જે છે એ દિવાલ જે છે એ તૂટી જશે, અને એ કોષ્ટનની દિવાલ તૂટવાથી શું થશે? એ કોષ્ટનની દિવાલ આ તૂટવાથી અહીંયાથી શું થશે? તો કોષ્ટનની દિવાલ તૂટવાથી અહીંયાથી નવા સૂક્ષ્મ અમીબા જે છે એ શું પામશે? સર્જન પામશે. નવા અમીબા સર્જન પામશે અને ધીરે ધીરે અનુકૂળ પરિસ્થિતિ મળતા તે પુખ્ત બનશે. આ રીતે બીજાણુ નિર્માણ જોવા મળે છે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એક કોષી સજીવોની અંદર કેવી રીતના અલિંગી પ્રજનનની જુદી જુદી પદ્ધતિઓ જોવા મળે છે તેની વાત આપણે કરી. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જગ્યાના અભાવને કારણે લખાણ લખ્યું નથી, પણ હું સમગ્ર વસ્તુ બોલી ગયો છું, તો એ પ્રમાણે આનું લખાણ લખી દેજો. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે શું ભણ્યા? સૌથી પહેલા એકકોષી સજીવોની અંદર અલિંગી પ્રજનનની પદ્ધતિમાં આપણે પાજન ભણ્યા. ત્યારબાદ ઈસ્ટમાં કલિકા સર્જન કેવી રીતે થાય છે તે ભણ્યા, અને બીજાણુ નિર્માણ ભણ્યા. તો આજના વિડીયો લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ. વિડીયો જોવા બદલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો.